પ્રિય મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આવો આપણે બધા ભેગા મળીને પ્રાર્થના કરીએ। જે પણ ભક્ત આ અમૃતમય વાણી સાંભળી રહ્યું છે એના જીવનમાં તમારી કૃપા હંમેશા રહે, એના બધા દુઃખ કષ્ટ તમારા ચરણોમાં સમર્પિત થઈ જાય। મિત્રો, આ અમૃતવાણીને સાંભળતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવો, જેથી કરીને અમારા દરેક ભક્તિમય વિડીયો તમારી પાસે સૌથી પહેલા પહોંચે। તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। શ્રી કૃષ્ણ કહે છે કે જો જીવનમાં ચોટ ન ખાવી હોય તો એકલા જીવતા શીખો। વ્યક્તિ ત્યારે એકલા જીવતા શીખી જાય છે જ્યારે તેને ખબર પડે છે કે હવે સાથ આપવાવાળું કોઈ નથી। એકલા રહેવું, એકલા રડવું એ જ વાત વ્યક્તિને મજબૂત બનાવી દે છે। શક્ય હોય તો એકલા રહેતા શીખી લો। જેના પર તમે સૌથી વધારે નિર્ભર રહેશો એ જ તમને સૌથી વધારે દર્દ આપશે। એકલા ચાલતા શીખી લો। જરૂરી નથી કે આજે જે વ્યક્તિ તમારી સાથે છે તે કાલે પણ તમારી સાથે હોય। એકલા રહેવાનો એક અલગ જ સુખ શાંતિ છે। ન કોઈના આવવાની ખુશી, ન કોઈના છોડી જવાનો ગમ। દિલના સાચા લોકો ભલે જીવનમાં એકલા રહી જતા હોય, પરંતુ આવા લોકોનો સાથ ભગવાન જરૂર આપે છે। જિંદગી અનેક મુશ્કેલીઓથી ભરેલી હોય છે અને તે મુશ્કેલીઓનો સામનો એકલા જ કરવો પડે છે। તમારી સમસ્યા એ છે કે તમે તે લોકો માટે પણ સમુદ્ર પાર કરી શકો છો જે તમારા માટે એક પુલ પણ બાંધી શકતા નથી। અપમાન કરીને દુશ્મન બનાવવા કરતા પ્રેમ કરીને દોસ્ત બનાવવા સારા। પાનખર થયા પછી ઝાડ પર ફરીથી પાંદડા નથી આવતા, ઠીક તે જ રીતે કઠિનાઈ અને સંઘર્ષ વિના માણસના સારા દિવસો પણ નથી આવતા। તમારો અભિપ્રાય રાય ખૂબ જરૂરી છે, નહીં તો તમે શાંત રહેશો અને લોકો પોતાની મનમાની કરતા રહેશે। મૂર્ખ માણસ પોતાનું તો નુકસાન કરે જ છે, પણ જે તેની મદદ કરે છે તેનું પણ નુકસાન કરે છે। લોકો કહે છે કે ધર્મ પૈસાથી પણ મોટો હોય છે, પરંતુ મંદિરમાં વહેલા દર્શન કરવા માટે વધારે પૈસા આપવા પડે છે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે બદલતા સમયની સાથે લોકોનું રહેણી કરણી તો બદલાઈ જ રહી છે, સાથે જ જીવન જીવવાની રીત પણ બદલાઈ રહી છે। આજે ઘણા લોકો એવા છે કે કોઈ મજબૂરીના કારણે નોકરી વગેરે માટે એકલા રહે છે, તો કેટલાક લોકો એવા પણ છે જે કોઈ પણ મજબૂરી વિના પોતાની મરજીથી એકલા રહેવું પસંદ કરે છે। પોતાના કામને સારી લગનથી કરતા રહે છે। જે લોકો પોતાની મરજીથી એકલા રહે છે તેમનામાં તો ઘણા બુનિયાદી ગુણ હોય છે। આવા લોકો જીવનમાં જલ્દી જ કંઈક હાંસલ કરી લે છે। અને બીજી બાજુ એવા પણ લોકો હોય છે જે એક પળ માટે પણ એકલા નથી રહી શકતા। આવા લોકોનું એકલા પડી જવું એટલે જાણે અંધારી કોટડીમાં જીવનભર કોઈ કેદીનું પુરાઈ જવું। પછી આવા લોકો આ ભાગદોડવાળી જિંદગીમાં ફસાઈ જાય છે, કારણ કે તેમને એકલા રહેવું પસંદ જ નથી। પોતાના માટે પણ સમય નથી, પોતાના કામો માટે પણ સમય નથી। બસ આવા લોકો એ વિચારીને પસ્તાય છે કે કાશ આ ભાગદોડવાળી જિંદગીથી ક્યાંક દૂર થઈને પોતાના માટે સમય કાઢ્યો હોત તો આજે આવા દિવસો ન આવ્યા હોત। પરંતુ એકલા રહેવું ખરેખર કોઈના માટે આસાન કામ નથી। એકલા રહેવાનો એ મતલબ પણ નથી કે આપણે આપણા ઘરવાળા, પરિવારવાળા, સગા સંબંધીઓ, મિત્રોથી દૂર રહીએ। આ વિડીયોમાં આપણે જાણીશું કે કેવી રીતે એકલતાને પોતાની સૌથી મોટી શક્તિ બનાવી શકીએ છીએ। એકલા રહેવાની પણ એક કળા હોય છે જે આપણે આ વાર્તાના માધ્યમથી જાણવાની કોશિશ કરીશું। આપણે કેવી રીતે એકાંતમાં રહીને પોતાના કામને, સન્માનને, પોતાની પ્રતિષ્ઠાને, પોતાના ઉજ્જવળ ભવિષ્યને કેવી રીતે આગળ વધારી શકીએ છીએ। આપણે એકલા રહેવાના તે 7 ગુણોને પણ જાણીશું, તો તમે અંત સુધી આ વિડીયો જરૂર જોશો। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। એક ગુરુ એક વ્યક્તિ પાસે આવ્યા અને તે વ્યક્તિએ ગુરુને પૂછ્યું, ગુરુદેવ, મારા દુઃખનું કારણ શું છે? ગુરુ મોટા આત્મજ્ઞાની હતા। ગુરુએ કહ્યું કે પોતાને વસ્તુઓથી ચોંટાડી રાખવા, વસ્તુઓને પકડી રાખવી, તે વસ્તુઓ પ્રત્યે આસક્ત થઈને તેની પાછળ ભાગવું એ જ તારા દુઃખનું કારણ છે। તે વ્યક્તિએ ગુરુનો આભાર માન્યો અને કહ્યું કે ગુરુદેવ, તમે તો મારી સમસ્યાનું સમાધાન કરી દીધું છે। હું આટલા દિવસોથી સમસ્યાનું સમાધાન ઈચ્છતો હતો। તમારો ધન્યવાદ ગુરુદેવ। આ કહીને તે વ્યક્તિ ત્યાંથી જવા લાગ્યો। ગુરુએ કહ્યું કે પૂરી વાત તો સાંભળી લે। વ્યક્તિએ કહ્યું, નહીં ગુરુદેવ, તમારો ઈશારો મળી ગયો છે, બસ તે પૂરતું છે। સમજદારને ઈશારો જ કાફી છે। 1 મહિના પછી તે વ્યક્તિ ફરીથી તે ગુરુ પાસે આવ્યો। આ વખતે તે વ્યક્તિની હાલત બહુ ખરાબ હતી, બહુ દુઃખી હતો અને જઈને તેમના ચરણોમાં પડી ગયો અને કહ્યું, ગુરુદેવ, તમે જે કહ્યું હતું તે મેં તે પ્રમાણે જ કર્યું, પણ મને સુખ ન મળ્યું। મને તો વધારે દુઃખ મળી રહ્યું છે। ગુરુએ તે વ્યક્તિને પૂછ્યું, તે એવું શું કર્યું? તે વ્યક્તિએ કહ્યું, મને મારા પરિવારજનો, મિત્રો, સગા સંબંધીઓથી દુઃખ મળી રહ્યું હતું, તો મેં તેમને છોડી દીધા અને છોડીને ચાલ્યો ગયો।
2-4 દિવસ સુધી તો મને બહુ સારું લાગી રહ્યું હતું, પરંતુ ધીરે ધીરે મને તેમની યાદ આવવા લાગી. પોતાના માતા પિતા, પોતાની પત્ની, પોતાના બાળકો યાદ આવવા લાગ્યા, સગા સંબંધીઓ, અહીં સુધી કે પોતાના શત્રુઓ પણ મને યાદ આવવા લાગ્યા. આટલું દુઃખ તો હું તેમની પાસે રહીને પણ નહોતો અનુભવતો જેટલું તેમનાથી દૂર થઈને મળી રહ્યું છે. એટલા માટે જ હું આજે પાછો ઘરે જવા માટે નીકળ્યો હતો અને તમારી પાસે આવી પહોંચ્યો. તમે મને આટલી ખોટી સલાહ કેમ આપી ગુરુજી? ગુરુ હસી પડ્યા અને કહ્યું કે તમે પરિવારને છોડીને ભાગ્યા, મિત્રો, સગા સંબંધીઓ, અહીં સુધી કે શત્રુઓને પણ છોડીને ભાગ્યા. આ તમારી ગેરસમજ હતી કે તમે તેમને છોડીને ભાગી રહ્યા છો. વાસ્તવમાં તમે તેમને લઈને ભાગી રહ્યા હતા. વ્યક્તિએ કહ્યું, પણ ગુરુદેવ, હું તો કોઈને મારી સાથે ન લાવ્યો. ગુરુએ કહ્યું, જે વસ્તુ આપણને દુઃખ આપે છે તે ક્યાંય બહાર નથી હોતી, અહીં સુધી કે જે આપણને સુખ આપે છે તે પણ બહાર નથી મળતી. આ બધા પરિવારજનો, સગા સંબંધીઓ, મિત્રો, શત્રુઓ ક્યાં વસે છે? આ આપણા મનમાં વસે છે. અને જ્યારે તમે ભાગ્યા તો તમે તમારા મનને સાથે લઈને ભાગ્યા અને તમારા મનમાં આ બધું તમારી સાથે ભાગ્યું. તમે તેનાથી દૂર ક્યાંય ન ગયા. જે વસ્તુઓ મનમાં વસતી હોય અને તે આસપાસ હોય તે જે દુઃખ આપે છે તે આપણને બહુ લાગે છે, પણ તે બહુ ઓછું હોય છે અને આપણે તે વસ્તુઓથી દૂર થઈ જઈએ છીએ, એટલે કે છોડીને ભાગી જઈએ છીએ. ત્યારે મન તે વસ્તુઓને પામવા માટે ફરીથી પ્રયાસ કરવા લાગે છે અને ત્યારે દરેક વસ્તુ બહુ વધારે દુઃખ આપે છે, જેમ તમને થઈ રહ્યું છે. વ્યક્તિએ કહ્યું, તો ગુરુદેવ, હું શું કરું? વસ્તુઓ સાથે રહું તો દુઃખ, વસ્તુઓને છોડીને જાઉં તો પણ દુઃખ. શું મારો જન્મ ફક્ત દુઃખ ઉઠાવવા માટે જ થયો છે? ગુરુ જોરથી હસવા લાગ્યા અને કહેવા લાગ્યા, આ વાત બિલકુલ સાચી છે. અહીં બધા દુઃખ ઉઠાવવા માટે જ જન્મ લે છે અને એ પણ સત્ય છે કે આ દુઃખોની પાર સુખ છે અને તે સુખોની પાર દુઃખ છે. પછી સુખ અને પછી ફરીથી દુઃખ. જે વસ્તુઓમાં આપણને સુખ નજર આવે છે તે જ દુઃખ આપે છે અને જેમાં દુઃખ નજર આવે છે તે જ સુખનું કારણ બની જાય છે. વ્યક્તિએ કહ્યું, ગુરુદેવ, શું આ સુખ દુઃખની માયાજાળમાંથી હવે નીકળવાનો કોઈ રસ્તો નથી? ગુરુએ કહ્યું, રસ્તો તો છે. જો તમે આ જ દુનિયામાં રહેવા માંગો છો, આ બધાની સાથે રહેવા માંગો છો, તો તમારે એક કામ કરવું પડશે. તમે એવા જ રહો જેમ આ દુનિયામાં એકલા હો. બધાની સાથે રહો પણ ભીતરથી એકલા રહો. તે વ્યક્તિએ કહ્યું, પણ ગુરુદેવ, એવું કેવી રીતે થઈ શકે? ગુરુ તે વ્યક્તિને એક જગ્યાએ લઈ ગયા જ્યાં એક મેળો લાગ્યો હતો. ત્યાં બહુ ભીડ હતી. ગુરુએ કહ્યું, જો તારી આસપાસ કોઈને ઓળખે છે? તે વ્યક્તિએ કહ્યું કે નહીં ગુરુદેવ, અહીં તો કોઈ પણ મારા પરિચયનું નથી. ગુરુએ કહ્યું, શું તું અહીં એકલો છે? વ્યક્તિ બોલ્યો, હા ગુરુદેવ, બિલકુલ એકલો છું. ગુરુએ કહ્યું, નહીં, તારા મનમાં કંઈક ચાલી રહ્યું છે, તું એકલો નથી. પછી તે વ્યક્તિએ કહ્યું, હા, હું જલ્દીથી જલ્દી મારા ઘરે જવા માંગુ છું. મારી પત્નીથી, બાળકોથી, મારા માતા પિતાથી મળવા માંગુ છું અને મારા મિત્રોથી મળવા માંગુ છું. એ જ મારા મનમાં ચાલી રહ્યું છે. ગુરુએ કહ્યું, બસ આ બધું બોલીને આંખો બંધ કરી લે અને તારું પૂરું ધ્યાન અહીં થનારા અવાજો પર લગાવી દે. વ્યક્તિએ એમ જ કર્યું. જેવો જ તેણે આંખો બંધ કરી બધું ધ્યાન ત્યાં થઈ રહેલા અવાજો પર લગાવી દીધું તો તેને એકાંત મહેસૂસ થયું. તેને લાગ્યું કે તે આટલી મોટી ભીડમાં પણ એકલો છે. બધા અવાજો પર ધ્યાન લગાવવાના કારણે કોઈ અવાજનું કોઈ મહત્વ નહોતું. બસ અવાજ હતો અને તે હતો. અને તેણે આંખો ખોલી અને કહ્યું, ગુરુદેવ, હા, હું બિલકુલ એકલો છું. બધું છે પણ કંઈ નથી. ગુરુએ કહ્યું, બસ આ જ રીતે એકલા થવાનું છે તારે. રહે બધાની સાથે પણ ભીતરથી એકલો રહે. સાથે બધું હોય પણ મનમાં કોઈ નહીં. જેણે આ રીતે એકલા રહેતા શીખી લીધું તેને જીવનમાં ક્યારેય દુઃખ નથી થતું. તેને વસ્તુઓ દુઃખ નથી દેતી. તે દરેક વસ્તુમાં આનંદની પ્રાપ્તિ કરે છે. તેમણે આગળ કહ્યું, મહાન સફળતા એકલતાથી જ શરૂ થાય છે. એકલતા જ આપણને આપણી જાતને મળાવે છે. પોતાના એકલાપણાને નકારાત્મક ન સમજવું, બલકે તેને એકાંત સમજીને ખુદને જાણવાનો પ્રયાસ કરો. જ્યારે તમને એકાંત પસંદ આવવા લાગે તો તેનો મતલબ એ થશે કે તમારું વાસ્તવિક અસ્તિત્વ તમને મળવા માંગે છે. એટલા માટે જ પોતાના એકાંત પ્રેમનું સન્માન કરો. ગુરુ બોલ્યા, હું તને એવી 7 ખાસિયતો વિશે જણાવું છું જે એકલા રહેનારા લોકોમાં જોવા મળે છે અને તે લોકોને તે બહેતર બનાવે છે. ગુરુએ કહેવાનું શરૂ કર્યું. પહેલી ખાસિયત જે એકાંતમાં રહેનારા લોકોમાં જોવા મળે છે તે એ છે કે આવા લોકો બીજાની તુલનામાં પોતાના પ્રત્યે જાગૃત હોય છે. તે પોતાના સ્વભાવ આચરણ વિશે વધારે ઊંડાઈથી જાણે છે. આવું એટલા માટે થાય છે કે જ્યારે આપણે એકલા હોઈએ છીએ ત્યારે આપણને પોતાના વિશે વિચારવાનો ઘણો સમય મળી જાય છે, જેનાથી આપણે પોતાના વ્યવહારને સારી રીતે સમજી શકીએ છીએ.
એકાંતમાં રહેનારા લોકો પોતાની નબળાઈ અને તાકાતને સારી રીતે જાણે છે. આનાથી તે બીજા લોકોની તુલનામાં કોઈ પણ ખરાબ પરિસ્થિતિનો સામનો બહુ સારી રીતે કરી શકે છે. ગુરુએ કહ્યું, એકલા રહેનારા લોકોની બીજી ખાસિયત એ છે કે આ સકારાત્મક વિચારવાળા લોકો હોય છે. જ્યારે બહુ બધા લોકો આપણી પાસે આવે છે તો એકબીજાની તુલના, ઈર્ષ્યા, ઘમંડ, પોતાના મનમાં તુલના કરવા લાગે છે. એક ઇન્સાન આ વિચારોના વશમાં આવીને ઉલટા સીધા કામ કરવા લાગે છે. જો કે એવું નથી કે એકાંતમાં રહેનારા લોકોના મનમાં આવા વિચારો નથી આવતા, પણ તેઓ જાણે છે કે બીજાની તુલના, ઈર્ષ્યા, ઘમંડ જેવા વિચારો તેમના મનમાં બીજાની તુલનામાં થોડા ઓછા આવે છે. સાથે જ એકલા રહેવાથી તેમને પોતાના વિશે વિચારવાનો સમય વધારે મળે છે, જેનાથી તેઓ પોતાના નકારાત્મક વિચારોને ઓળખીને તેમને ઓછા કરી શકે છે. જેના કારણે આવા એકાંતમાં રહેનારા લોકો વધારે સકારાત્મક હોય છે. એકલા રહેનારા લોકોની ત્રીજી ખાસિયત એ હોય છે કે આ લોકો વધારે અનુશાસિત અને આત્મનિર્ભર હોય છે, કારણ કે એકલા રહેનારા લોકોને પોતાના મોટા ભાગના કામ પોતે જ કરવા પડે છે. એટલા માટે તે બીજાની તુલનામાં વધારે આત્મનિર્ભર હોય છે. સાથે જ આવા લોકોને બીજાનું કામ પણ પસંદ નથી આવતું. તે પોતાનું કામ પોતે કરવા પર જ ભરોસો રાખે છે. સાથે જ તે કોશિશ પણ કરે છે કે બીજા પાસેથી ઓછામાં ઓછી મદદ લેવી પડે. કારણ કે આવા લોકો આત્મનિર્ભર અને પોતાના કામને લઈને સ્પષ્ટ હોય છે, એટલે આવા લોકો અનુશાસિત પણ હોય છે, જે પોતાના સમયની કદર કરે છે અને બીજાનો પણ સમય બરબાદ નથી કરતા. એકલા હોવાના કારણે આવા લોકો એક નિશ્ચિત દિનચર્યાનું પાલન કરે છે, જેનાથી આ લોકો વધારે વ્યવસ્થિત હોય છે, અને આ પણ તેમના અનુશાસિત હોવાનું એક કારણ છે. ગુરુએ આગળ કહ્યું કે એકલા રહેનારા લોકોની એક ચોથી ખાસિયત હોય છે કે આ લોકો કોઈ પણ વસ્તુ વિશે બહુ જ ઊંડાઈથી વિચારી શકે છે. કોઈ પણ વસ્તુ વિશે બહુ બારીકાઈથી અને ઊંડાઈમાં જવું તે એકલા રહેનારા લોકોની સૌથી મોટી ખાસિયત હોય છે. એટલા માટે જ જેટલા પણ લેખક, કવિ અને મોટા મોટા કાવ્યોની રચના થઈ છે તે લોકોને એકાંતમાં રહેવું પસંદ છે. જે વ્યક્તિ એકાંતમાં હોય છે તે પોતાની અંદરનો અવાજ સાંભળી શકે છે. જેટલા પણ મોટા આવિષ્કાર થયા છે તે બધાની શરૂઆત એકાંતમાં થઈ હતી, કારણ કે એકાંતમાં રહેનારા લોકો કોઈ પણ વસ્તુ વિશે બારીકાઈથી વિચારે છે અને સમજે છે અને સમજે છે. ચોથી ખાસિયતની સાથે સાથે વિડિયો અંત સુધી જોવાનું એક બીજું મોટું કારણ એ છે કે આપણે જાણીશું કે કેવી રીતે એકાંત તમારી રચનાત્મકતા અને સમસ્યાઓને ઉકેલવાની શક્તિ 10 ગણી વધારી શકે છે. મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી અને આ વિડિયો તમારા મિત્રો અને સહિજનો સુધી શેર કરો, જેથી અમે તમારા માટે આવા ભક્તિમય વિડિયો મોકલી શકીએ. જય શ્રી કૃષ્ણ.